હેલો નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ગયા છે સત અમર દાલ બાટીની અંદર, જ્યાં તમને રાજસ્થાની દાલ બાટીનો સ્વાદ જુનાગઢની અંદર, ગુજરાતના જુનાગઢની અંદર, જ્યાં દોસ્તો જુનાગઢની અંદર સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટીનો સ્વાદ તમને અહીં સત અમર દાલ બાટીની અંદર જોવા મળી જશે। ત્યાં તમે જોઈ શકો છો કે ઘણું બધું ક્રાઉડ રાજસ્થાની દાલ બાટીનો સ્વાદ ઓલરેડી લઈ રહ્યું છે। અહીંયા બારોબાર દેશી બેઠકની વ્યવસ્થા છે, જ્યાં ખાટલા ઉપર તમે દેશી સ્ટાઇલથી બેસીને દાલ બાટીનો સ્વાદ લઈ શકો છો। ટેબલ ખુરશીની વ્યવસ્થા બારોબાર અને અંદર દરેક બે જગ્યાએ છે, તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં બેસીને તમે એન્જોય કરી શકો છો। તો મિત્રો, આપણે સત અમર દાલ બાટીના કિચનની અંદર છીએ, જ્યાં ઓરિજિનલ રાજસ્થાની સ્ટાઇલથી જુનાગઢ શહેરની અંદર તમને દાલ બાટીનો ઓરિજિનલ રાજસ્થાની ટેસ્ટ જોવા મળશે। તો આવો આપણે જોઈએ કેટલી ક્વોન્ટિટીની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આ શું છે સાહેબ? દાળ છે। દાળ છે। કેટલી ક્વોન્ટિટી હશે આ દાળની? આ 400 જણાની છે અત્યારે। શું વાત છે! એટલે આજે લગભગ 400 લોકો અહીંથી દાળ બાટીનો સ્વાદ જરૂર લેશે એમ। રેગ્યુલર તમારે એટલું જ કાઉન્ટર રહે છે કે? હા, ટૂંકમાં આજે સન્ડે છે એટલા માટે સન્ડેમાં ટ્રાફિક વધારે, બાકી આમ રેગ્યુલર 200-250 રોજ 200-250 લોકો હોય જ। અને ઓનલી દાળ બાટી? દાળ બાટીઓ, ચૂરમું, દાળ બાટી અને ચૂરમું। આવો આપણે અહીંયા બાટી બેન બાટી બનાવી રહ્યા છે। આ શું છે સાહેબ? બાટી છે। અને આ જે બાટીમાં મૂકેલી છે આ? હા, એ ઓવન આવે, નીચેનું કુકર છે પકાવવા માટેનું। તો મિત્રો, આપ જોઈ શકો છો કે અહીં ઘણી બધી યંગ જનરેશન અહીં દાલ બાટી, રાજસ્થાની દાલ બાટીનો સ્વાદ લઈ રહી છે। યંગ જનરેશનને આજના સમયમાં તમે પિઝા, ફાસ્ટ ફૂડ તરફ વળતા જવું છો, જ્યારે આ લોકો આજે દાળ બાટી ખાવા બેઠા છે, તો આપણે એમના રિવ્યુ જરૂર લેશું। મિત્ર, તમારો પરિચય આપો। માય સેલ્ફ ડોક્ટર અંકિત ગોજિયા। ડોક્ટર અંકિત ગોજિયા। શું વાત છે ડોક્ટર સાહેબ? યસ, વેરી ગુડ। બધા ડોક્ટર જ છે આપણે, બધા ડોક્ટરો છે? અને સાહેબ, પહેલી વખત આવ્યા છો કે તમે વારંવાર આવો છો? નહીં, વારંવાર અમારે છેલ્લા જ્યારથી આ શુભારંભ થયું છે આનું, ત્યારથી અમે એના રોજના ગ્રાહક છીએ। શું વાત છે! રેગ્યુલર કસ્ટમર છીએ। કેટલા સમયે ફ્રીક્વન્ટલી આવો છો તમે? ફ્રીક્વન્ટલી જ્યારે વીકેન્ડ હોય કે આપણે કોઈ પણ હોલિડેની રજા હોય ત્યારે અમે અવારનવાર મુલાકાત લેતા હોઈએ છીએ આ સ્થળની। લગભગ વીકમાં એક વખત? હા, વીકમાં એક વખત, શ્યોર। શું વાત છે! સરસ, થેન્ક યુ। અમારા દર્શકોને તમે અહીંના રાજસ્થાની દાલ બાટી સાથે તમારી દાલ બાટીના શું રિવ્યુ આપશો, શું રિકમેન્ડ કરશો? તો પહેલા તો આજની દરેક યુવા પેઢીને હું એક ડોક્ટર તરીકે ખાસ સંદેશો આપવા માંગીશ કે આજનો જે ઝડપી યુગ કે જેમાં આજના યુવાનો ફાસ્ટ ફૂડ તરફ વધી રહ્યા છે અને પોતાની હેલ્થ જે ખરાબ કરી રહ્યા છે, તો એવા યુવાનોને હું કહીશ કે સૌપ્રથમ તો આપણે આપણા ઓથેન્ટિક ફૂડ છે જેના ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરીએ અને આપણા હેલ્થ ઉપર ધ્યાન આપીએ। અહીંયાની જો વાત કરવામાં આવે તો અને ઓથેન્ટિક રાજસ્થાની દાલ બાટી જે સત અમર, જે ખૂબ જ સરસ નામ આપણે ત્યાં કાઠી ભાઈઓ ચલાવે છે, નામમાં જ સત્યતા છે, નામમાં જ સત્યતા છે એવા રેસ્ટોરન્ટ છે। ખૂબ સરસ ઓથેન્ટિક રાજસ્થાનની ટેસ્ટ આપણને જોવા મળી રહી છે જુનાગઢમાં। બહુ સારી એવી સ્થળ છે। બાકી આપણે જાણીએ છીએ કે અહીંયા તમે માહોલ જોઈ શકો છો કઈ રીતના લોકચાહના અને પબ્લિસિટી છે, જેના દ્વારા લોકો અહીં આકર્ષાય છે અને આ સ્વાદ માણે છે। સાહેબ, અમે લોકચાહના જોઈને ક્રાઉડ, હું અહીંથી નીકળું છું વારંવાર જોઉં છું, એટલા માટે જ અમે નક્કી કર્યું કે અહીંનો વિડીયો એક પબ્લિકની વચ્ચે જરૂર જવો જોઈએ, એટલે જ અમે આજે અહીંયા રેકોર્ડ કરવા માટે આવ્યા છે। આપણે ડોક્ટર સાહેબના સાથે રિવ્યુ મળી ગયા એટલે સોનામાં સુગંધ પડી ગઈ। સરસ। એક વાત હેલ્થ વિશે આપણે જોવા જઈએ તો રાજસ્થાનની દાલ બાટી હેલ્થ માટે કોઈ પણ પ્રકારની હાર્મફુલ વસ્તુ નથી, એવું કહી શકીએ। જે આપણે દાલ બાટીમાં જે આપણે મોટી કઠોળનો ઉપયોગ થાય છે, બાટી દાળમાં જે બનાવતા પ્રોટીન હોય છે અને જે ઓથેન્ટિક આપણે બાટી બનાવવામાં છે તે પણ સ્વાદ માટે, અને શિયાળામાં જે આજની કડકડતી ગુલાબી ઠંડીમાં બધા યુવાનોને એક વખત તો આ લેવું જ જોઈએ। જે પ્રોટીનની ઉણપ છે તે આપણે નિવારી શકીએ। અને એક વાત સરસ કે ચાંદ વગર રાત નહીં, દાલ બાટી વગર શિયાળાની વાત નહીં। શું વાત છે! વાહ 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 સાહેબ, થેન્ક યુ વેરી મચ। તો આપણે એમને પૂછીએ કે એમને અહીંનો સ્વાદ કેવો લાગ્યો છે। સાહેબ, તમારો પહેલા તો પરિચય આપો, તમારું નામ શું છે? મારું નામ મોહિત વૈષ્ણવ। મોહિતભાઈ વૈષ્ણવ? મોહિત વૈષ્ણવ। ઓકે। હું અહીં જુનાગઢની અંદર રહું છું અને સત અમર દાલ બાટી આપણે જે જુનાગઢમાં ડીમાર્ટની સામે જે આવેલી છે, હા, જબરજસ્ત ટેસ્ટ છે એનો। એમ આપને એમ લાગે કે નહીં, ખરેખર રાજસ્થાનની અંદર જ આપણે રાજસ્થાની દાલ બાટી ખાતા હોય એવું જ લાગે આપણને। અને તમે સાહેબ ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે આની પહેલા પણ ક્યારે આવેલા છો? અઠવાડિયામાં 2 કે 3 વાર તો હોય જ અહીંયા।
શું વાત કરું છું? અઠવાડિયામાં 2 કે 3 હા વખત? ફાઇનલી અઠવાડિયામાં 2 થી 3 વાર હું અહીંયા હોય છું. એટલે તમારી મોસ્ટ ફેવરેટ ડિશ સાજ લાગે છે. હા 100%. તો તમે અમારા વ્યુઅર્સ ને શું કહેવા માંગશો? રાજસ્થાની દાલ બાટી દાલ બાટી ખાવા માટે એક વખત 100% અહીં મુલાકાત લ્યો. તમને કેવું લાગે છે એ તમે બીજાને કહો. થેન્ક યુ સાહેબ. આપ જણાવો સાહેબ, આપનું નામ શું છે? ધવલ વૈષ્ણવ મારું નામ, અને હું પણ ભાઈની સાથે જ આવું છું. સાથે જાઓ છો બે કંપનીમાં? બે કંપનીમાં બે થી તમે પણ સાથે? 3 વાર જ આવું છું. ત્રણે ત્રણ મિત્રો સાથે ભાઈ જ છો? અને દર અઠવાડિયે 3 વખત તમે ત્રણેય મિત્રો સાથે? નહીં, બહુ ડિલિશિયસ વાત છે અને બહુ સરસ, બહુ સારી બનાવે છે દાલ બાટી. ટેસ્ટ બહુ સારો આવે છે. સાહેબ આપનો પરિચય આપશો? નલિનભાઈ ઓડેદરા. નલિનભાઈ ઓડેદરા. તમે પહેલી વખત આવ્યા છો કે રેગ્યુલર? પહેલી વાર ટેસ્ટ કરીએ છે. કેવો લાગ્યો તમને ટેસ્ટ? ત્યારે પેલી 2 ચમચીમાં સારો લાગ્યો છે. જી બધા વ્યવસ્થિત ખાયા પછી ખબર પડે, પણ દેખાવ જોતા બધું સારું લાગે છે. ઓકે. રેકમેન્ડ કરો છો બીજા લોકોને? બીજા લોકોને રેકમેન્ડ કરો છો? એનો સ્વાદ સારો છે? સારો છે, સારો છે. તમે ખાધી બાટી ખાધી છે બેટા તમે? કેવો લાગ્યો સ્વાદ? મસ્ત લાગ્યું. મસ્ત લાગ્યો. જમી લીધું? પૂરું કરી લીધું? પહેલી જ વખત આવ્યા છો કે આની પહેલાય ક્યારે જમ્યા છો? આની પહેલા જ કહેતા. એટલે દર વખતે આવો છો? બહુ ભાવે છે? હા. શું નામ તમારું? રાઠોડ દક્ષ. મુરાશિયા સતીશ. સતીશભાઈ. અને તમે અહીંયા પહેલી વખત આવ્યા છો કે? નહીં, લગભગ અઠવાડિયામાં 2 વાર. અઠવાડિયામાં 2 વખત. શું વાત છે? જેટલા લોકો સાથે વાત કરીએ છીએ રેગ્યુલર કસ્ટમર છે, એટલો બધો સારો સ્વાદ છે. બેસ્ટ વસ્તુ છે, અને હું તો એમ કહું બીજી બધી વસ્તુ આચળ કુચળ ખાવી એના કરતાં આ વસ્તુ ખાવી બેસ્ટ. કોઈ પણ પ્રકારની ભેળસેળ નહીં, કોઈ ટેન્શન નહીં. અત્યારે ફાસ્ટ ફૂડના જમાનાની અંદર લોકો અંડરસ્ટેન્ડ ઘણું બધું ખાઈ રહ્યા છે, એના કરતાં આનો ટેસ્ટ સારો. અને જુનાગઢની અંદર જેટલી દાલ બાટી મળે છે એ બધાય કરતાં બેસ્ટ વસ્તુ ટેસ્ટ. તો આવો મિત્રો, આપણે સત અમર દાલ બાટીના જે ઓનર છે એમની સાથે વાતચીત કરીએ. સાહેબ તમારો અમારા દર્શકોને પહેલા તો પરિચય આપો. આપનું નામ શું છે? મારું નામ છે રઘુભાઈ બસિયા. ઓકે. અમારું ગામ છે બિલખા. બિલખાના છો? હા, બિલખા. આપણે અહીંયા જે સત અમર સ્પેશિયલ દાલ બાટી તમે કેટલા સમયથી અહીંયા તમારું ચાલુ કરેલું છે? અહીંયા અમારું વર્ષ દિવસથી ચાલુ છે દાલ બાટી ઓનલી. અને અમારી બીજી બ્રાન્ચ છે ભેસાણ. મેઇન બ્રાન્ચ ભેસાણ છે. ભેસાણ 4 વર્ષથી અમારું ચાલુ છે. ભેસાણ પ્રોપરમાં પરબ રોડ ઉપર છે. તમે કંઈક નવી વેરાયટી લઈને આવ્યા. અત્યારે જનરલી બાકી લોકો ફાસ્ટ ફૂડ તરફ વધારે વળતા હોય છે, તો આ યુનિક વિચાર કે રાજસ્થાની દાલ બાટીનો તમને ક્યાંથી આવ્યો? એ વિચાર તો અમે અમારા એક ફૂઈ દીકરા છે જયરાજભાઈ કરી, ઓકે. અમે બંને બહાર જતા હતા, ત્યાંથી વિચાર આવ્યો કે ભાઈ આપણે દાલ બાટીનું આપણે ચાલુ કરી. અમે એક જગ્યાએ જોયું હતું, બરાબર. ટૂંકમાં ઓપનિંગ હતું એનું, પછી અમે જોયું હતું ત્યાં, એટલે અમને એવો વિચાર આવ્યો કે આપણે ભેસાણમાં ચાલુ કરી દાલ બાટી. પેલા ભેસાણમાં અમારે આ વિસ્તારમાં હતી નહીં. હા, બરાબર. ભેસાણમાં હતી નહીં દાલ બાટી. આ વિસ્તારમાં જો કે ઓછું હતું દાલ બાટી. હા, પછી અમે ચાલુ કરી ભેસાણમાં. ઓકે. ભેસાણમાં ચાલુ કરી હતી, પછી હું અહીંયા રહેવા આવ્યો જુનાગઢમાં, તો પછી મને એવો વિચાર આવ્યો કે આપણે જુનાગઢમાં પણ ચાલુ શરૂઆત કરીએ. એટલે ભેસાણનો તમારો અનુભવ અને રિસ્પોન્સ સારો હતો? અરે હાઈ ક્લાસ. ભેસાણમાં ભેસાણ કેટલા- નાનું સિટી છે, ટૂંકમાં તાલુકા લેવલનું છે, તો પણ ત્યાં સારો રિસ્પોન્સ. કારણ કે અહીંયા પબ્લિક જેટલું આવે છે એનાથી 70% પબ્લિક ત્યાં આવે. અહીંયા 100% હોય તો ત્યાં 70% હોય. નાનું સિટી છે તો પણ અમારે ગામડા જેતપુર, ધોરાજી, આમ ઉપલેટા, એ બધું પબ્લિક હજી અમારે ભેસાણ જ જાય છે. ભેસાણમાં કેટલા સમયથી છે ત્યાં તમારું? 4 વર્ષ થાય. ત્યાં 4 વર્ષ થઈ ગયા ને અહીંયા 1 વર્ષ. અહીંયા 1 વર્ષ પૂરું. તો અહીંયા સાહેબ અમારા દર્શકોને એ પણ જણાવી દો કે તમારું આ જે સત અમર દાલ બાટી છે એ કઈ જગ્યાએ આવેલું છે અને અહીંનું ટાઈમ ટેબલ શું છે? સત અમર દાલ બાટી અમારું અહીંયા ઝાંઝેડા ચોકડી ડીમાર્ટ મોલની સામે આવેલું છે. એનો ટાઈમ છે 7 વાગે ચાલુ થાય છે, રાતના 11:15 વાગ્યા લગીને ચાલુ રહે. સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 11:15 વાગ્યા સુધી? હા. ઓનલી સાંજના ટાઈમે? સાંજના ટાઈમે, સવારે available કાંઈ નથી. અને તમારા જે રસોઈયા મેં જ્યાં સુધી સાંભળેલું છે એ પણ સ્પેશિયલ રાજસ્થાની બોલાવેલા. બાકી દાલ બાટી તો ઘણી જગ્યાએ મળે છે, પણ જે ઓરિજિનલ એનો જે નહીં, આ ટેસ્ટ હોવો taste જોઈએ એ આપને મળતો નથી. નથી. એટલે તમે એ વાતનું પણ ધ્યાન રાખેલું છે કે ઓરિજિનલ ટેસ્ટ. હા, અને એ ટેસ્ટમાં એવું છે, ટેસ્ટ અમારો ફેરફાર થતો નથી. કારણ કે ફેરફાર એવો નથી થતો, કારણ કે 6 વાગે અમે પોતે અહીંયા આવી, એટલે અમે 2 બાટી પહેલા અમે જમી છીએ. અમે જમીને પછી અમે ગ્રાહકમાં મૂકી છીએ. શું જો વાત કાંઈ છે? ફેરફાર હોય તો અમે અમારા કારીગરને કહીએ ભાઈ આમાં ચેન્જ કરો. શું વાત કાંઈ પણ તકલીફ હોય એટલે ડેઈલીને માટે અમારો એક સરખો ટેસ્ટ હોય. એટલે ક્વોલિટીનું તમે પૂરેપૂરું ધ્યાન રાખો છો? Maintain એમાં કરવું જ ક્વોલિટીમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. પેલા આવીને અમે જ જમી, 2 બાટી અમે જ જમી, પછી જ અમે ગ્રાહકમાં મૂકી.
તા સિવાય અમે ગ્રાહકમાં મૂકતા નથી. સાહેબ અહીંના રેટ વિશે જો તમે ચર્ચા કરવા માંગતા હોય તો એ પણ તમે ડિસ્પ્લે કરી શકો છો અમારા દર્શકોને કે શું રેટ છે, કઈ રીતના લોકો કેટલા ભાવમાં શું અહીંયા શું અમારે મેળવી શકે. અહીંયા અમારે એવું છે 130 રૂપિયામાં એક વ્યક્તિ અનલિમિટેડ હોય છે. એમાં દાલ બાટી, સલાડ, ભૂંગળા, લસણવાળી ચટણી આવી જાય. ઓકે, અને છાશ તમારે એક્સ્ટ્રા લેવી પડે, ચૂરમું તમારે એક્સ્ટ્રા લેવું પડે, ઘી નાખવું હોય તો એક્સ્ટ્રા લેવું પડે. ઓકે. કારણ કે એ બધું અમે જો અનલિમિટેડમાં આપી તો ગ્રાહકને ભાવમાં થોડો ફેરફાર થઈ જાય. દાળ બાટી ખાવી હોય તો 130 રૂપિયામાં એક વ્યક્તિ અનલિમિટેડ, દાળ બાટીમાં કોઈ નહીં. અને એ ફિક્સ ડીશ અમે સાઈડમાં રાખેલી છે. 120 રૂપિયામાં 3 બાટી આવે. ટૂંકમાં એમાં 2-3 વ્યક્તિ તમારે ટેસ્ટ કરવો હોય તો કરી શકો. તમે તમારા તરફથી અમારા દર્શકોને કઈ સ્પેશિયલ સંદેશ આપવા માંગતા હોય તો આપી શકો છો. સ્પેશિયલ સંદેશમાં તો એવું છે કે તમે પધારો, અમારો દાલ બાટીનો ટેસ્ટ માણો, તમને મજા આવશે. ચોક્કસ તમે પધારો. મજા આવે તો તમે બીજા લોકોને આ બીજા લોકોને, હા. મોકલજો. અને અમારું કોઈ સોશિયલ મીડિયામાં બીજું કાંઈ છે નહીં. ટૂંકમાં ગ્રાહક જ અમારું શું છે પ્રચારમાં. ભાઈ ગ્રાહક અહીંયા તમે અહીંયા જમી ગયા હોય તો તમે બીજા ભાઈઓને કહો, તમારા મિત્ર સર્કલમાં કહો. એવી રીતે અમારું. આજે મિત્રો હું મારી વાત કરું તો મને અહીં વિડીયો બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે હું પ્રોપર અહીં જુનાગઢનો જ રહેવાસી છું અને મોસ્ટ ઓફ આ રૂટ ઉપરથી હું સાંજના ટાઈમે ઘણી વખત પસાર થતો હોઉં છું. તો મેં આ એક જગ્યા એવી જોઈ છે જ્યાં કાયમી માટે ક્રાઉડ હોય છે. અંદર અને બહાર અલગ અલગ બહાર ખાટલામાં તમે જોઈ શકો છો કે દેશી બેઠકની વ્યવસ્થા છે અને અંદર પણ ટેબલ ખુરશીની સરસ મજાની વ્યવસ્થા છે. હું જ્યારે પણ અહીંયાથી નીકળું છું ત્યારે ક્યારેય પણ મેં આ સત અમર દાલ બાટીની અંદર કોઈ સ્પેસ કે જગ્યા ખાલી હોય એવું જોયું નથી. એટલા માટે મને વિચાર આવ્યો કે અહીંનો વિડીયો આપણે બનાવવો જોઈએ, જેથી કરીને જુનાગઢની લોકલ પબ્લિક તો ઓલરેડી જાણે જ છે ને અહીંયા દાળ બાટીનો ઓરિજિનલ સ્વાદ મળે છે, પણ આપણા માધ્યમથી જુનાગઢની બહાર પણ લોકો આના વિશે જાણતા થાય અને બહારની પબ્લિક પણ ઘણા બધા લોકો એવા છે કે દાળ બાટીના ચાહક છે. હું પોતે પણ દાળ બાટીનો ચાહક છું, પણ સારો સ્વાદ આપણે જોતો હોય તો કંઈ મળતો નથી. તો એ સારો સ્વાદ તમારે માણવો હોય તો મારા તરફથી પણ રિકમેન્ડ કરીશ કે તમે સત અમર દાળ બાટીની મુલાકાત જરૂર લ્યો. એડ્રેસ સાહેબે તમને સમજાવી દીધું છે. ઝાંઝેડા ચોકડીથી થોડાક આગળ વધશો, ડી-માર્ટની એક્ઝેક્ટ સામે જલારામ મંદિર પણ છે. એકદમ રોડ ટચ જગ્યા છે. તમે આવશો એટલે તમને ઓટોમેટિક ત્યાં ક્રાઉડ દેખાશે એટલે તમે સમજી જશો. તો ચોક્કસ તમે સત અમર રાજસ્થાની સ્પેશિયલ દાળ બાટી ખાવા માટે અહીં ચોક્કસથી મુલાકાત લ્યો.